વડોદરા મહાનગરપાલિકા દ્વારા આવાસ યોજનાના ડ્રો કરાયા. ગુજરાત વિધાનસભાના દંડક બાળકૃષ્ણ શુક્લા સહિતના આગેવાનોની હાજરીમાં આવાસ યોજનાના ડ્રો યોજાયા. વડોદરા મહાનગરપાલિકા દ્વારા આવાસ યોજનાના ડ્રોનો કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત વિધાનસભાના દંડક બાળકૃષ્ણ શુક્લા સહિતના આગેવાનોની હાજરીમાં આવાસ યોજનાનો ડ્રો યોજાયો હતો. પ્રધાનમંત્રી અને રાજીવ આવાસ યોજના હેઠળના ડ્રો યોજાયા. શહેરના બિલ, ભાયલી, સેવાસી, અટલાદરા અને કલાલી આવાસના ડ્રો યોજાયા હતા. અંદાજિત 2709 નવા અને ખાલી મકાનો અને 7 જેટલી દુકાનોના કોમ્પ્યુટર સિસ્ટમના ડ્રો દ્વારા લોકાર્પિત થશે. આજવા રોડ પંડિત દીનદયાળ નગર ગૃહ ખાતે ડ્રો કાર્યક્રમ યોજાયો. મોટી સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહ્યા હતા. લાભાર્થી પોતાના મકાનો બીજાને ભાડે ના આપે તે અંગેની વાત પર પણ ભાર મુકાયો હતો. રોજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અને રાજીવ આવાસ યોજના અંતર્ગત વડોદરા શહેરના ઘર વિહોણા નાગરિકોને કુલ મળીને 2705 જેટલા આવાસો અને 7 દુકાનોની ફાળવણી આજે જ્યારે કરવામાં આવી છે, ત્યારે આ તમામ નાગરિકોને જેમને આજે ડ્રો લાગેલો છે, ડ્રોમાં જેમના નામો આવ્યા છે, એ તમામને ખૂબ સારા સુવિધાપૂર્ણ મકાનો મળવાના છે. અને આપના માધ્યમથી હું તમામ નગરજનોને પણ એક વિનંતી કરું છું અને વિશ્વાસ આપું કે વડોદરા શહેરમાં એક પણ ઘર એટલે કે એક પણ કુટુંબ નવા મકાન વગરના નહીં રહે. એ જવાબદારી વડોદરા મહાનગરપાલિકા, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની છે. ત્યારે ફરીથી આ કાર્યક્રમમાં જેમને પણ ડ્રો લાગ્યો છે તે તમામને ખૂબ ખૂબ શુભકામના. પ્રધાનમંત્રી આવાસ અને અફોર્ડેબલ હાઉસિંગ અંતર્ગત અલગ અલગ સ્કીમ્સના લાભાર્થીઓને ડ્રોની આજે ડે રાખ્યું છે. આ ડ્રો થયા પછી લગભગ 2700 લોકો માટે અત્યારે ફાળવણીનું લિસ્ટ તૈયાર થઈ રહ્યા છે. આ લિસ્ટ અત્યારે ફ્રીઝ થઈ ગયું છે અને આ લિસ્ટના આધારે અમે ટ્રાન્સપરન્ટલી આપણે વીએમસીની વેબસાઇટમાં મૂકીશું. ગઈકાલે થોડું લોકોની ગેરસમજ હતી કે પહેલાં કે એસએમએસ વેનસડે માટે ગયેલી અને પછી કેન્સલ કરીને થર્સડે માટે 2 એસએમએસ ગયેલી છે. એના માટે ફ્રોમ પીએમએવાય ટીમે એ લોકો પ્રતિક્રિયા પણ આપી છે. પણ અમે આશા રાખીએ છીએ કે આજથી જ જે પ્રક્રિયા છે, આટલા લોકોની ડ્રો થઈ જાય, ફ્રીઝ થઈ જાય. આવનારા દિવસોમાં એક કાર્યક્રમમાં આનું પણ હાઉસ એલોકેશન પણ કરી આપીશું. અને જે આપ જાણો છો 5,70,000ની આજુબાજુ મકાનો અત્યાર સુધી આપી ચૂક્યા છે વડોદરામાં. આવનારા દિવસોમાં આ વર્ષમાં એક સાથે પણ 30,000 મકાનો અમે લેવાની ટાર્ગેટમાં લીધેલા છે. એટલે સિટીની અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ હાઉસિંગ સ્કીમ્સ, અફોર્ડેબલ હાઉસિંગ, અને આવનારા દિવસોમાં પીએમએવાય 2.0 જેમાં 8 લાખ રૂપિયાનું વેલ્યુવાળો જે મકાન છે એના પણ કામગીરી તૈયારી શરૂ કરી દીધી છે. ફાસ્ટર કામગીરી કરવા માટે ટનલ રિફોર્મ ટેકનોલોજી પણ એડોપ્ટ કરીશું, જેથી કરીને 15-20 દિવસમાં પણ 2-3 માળ બની જાય એવા ટેકનોલોજી પણ અત્યારે આવી ગયું છે. અલગ અલગ સિટીઝ પણ ડિપ્લોય કરી રહ્યા છે અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ અંતર્ગત. એટલે વહેલા તકે સુખાકારી મળે, પબ્લિકને મકાનો મળે અને એમનું જે એક ડ્રીમ હોય છે, એક મકાન પોતાનું હોવું જોઈએ, એના દિશામાં અત્યારે વડોદરા મહાનગરપાલિકાની ટીમ કામગીરી કરી રહ્યા છે. ગયા 5 વર્ષથી જેટલા બેકલોગ છે પ્રધાનમંત્રી આવાસ સ્કીમોની અથવા અલગ અલગ અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ જે બેકલોગ છે, એને પણ પ્લોટ ફાળવણી જનરલ બોડીમાં પાસ કરીને બધાનું પીએમએવાય સ્કીમ્સ લાભ આપી શકે, લોકોને વહેલા તકે લાભ મળે, એ દિશામાં અત્યારે કામગીરી હાથ ધરવામાં. ઇટ ઇઝ બેઝિકલી ત્રણ પાર્ટ છે. એક ભારત સરકાર મિનિસ્ટ્રી ઓફ મહુવા, મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ, અને ગુજરાત રાજ્ય સરકાર અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ, અને ત્રીજો લોકફાળો જે પબ્લિક કડિંગ છે. જમીન વીએમસીનું છે ઓબ્વિયસલી, તો એટલે 3 સંસ્થા પ્લસ પબ્લિક, એટલે ઇટ ઇઝ ઓલમોસ્ટ લાઈક 4 લોકો જોડીને જ કામગીરી કરી રહ્યા છે. પણ છેલ્લે રિઝલ્ટ આપણા સિટીઝન્સ માટે છે, વડોદરાના નાગરિકો માટે છે. એટલે અમે આશા રાખીએ કે આવનારા દિવસોમાં જેટલા આપણે ફાસ્ટ કમ્પ્લીશન કરશું, આટલા યુટિલાઇઝેશન સર્ટિફિકેટ સબમિટ કરશું, આટલા વહેલા તકે વધારાનું ફંડિંગ પણ મળશે. એના આધારે આપણે આશા રાખીએ કે વહેલા તકે પૂરું કરીએ કામ અને લોકોને મકાન આપી શકાય એ દિશામાં. નથિંગ ટુ વરી, વેઇટિંગ લિસ્ટ છે અથવા નેક્સ્ટ રાઉન્ડમાં એમની મકાન અલોકેશન થઈ જશે, કારણ કે લિસ્ટ ફ્રીઝ થઈ ગયું છે. નેક્સ્ટ અલોકેશનમાં પણ એમને મળી શકે, એમાં ઇશ્યુઝ નથી.